બે મિત્રોનો અનોખો જાદુ. જય અને વિરાજ એક જ શાળામાં એક જ વર્ગમાં ભણતા હતા. જયને શિક્ષક પ્રતિભાશાળી કહેતા, કારણ કે તેના ચોપડા હંમેશા સાચા જવાબથી ભરેલા રહેતા. વિરાજ મહેનત ખૂબ કરતો, પણ એના અક્ષરો કાગળ પર નાચતા હોય એવું લાગતું. ગણિતના દાખલા તો એના મગજમાંથી છટકી જ જતા. જય ઘણીવાર કહેતો, વિરાજ, તું જોરથી વાંચતો કેમ નથી? વાંચનમાં ધ્યાન આપ. આ મહેનતની વાત નથી, સ્માર્ટ વર્કની છે. જયને એમ લાગતું કે વિરાજ પૂરતું ધ્યાન નથી આપતો. પણ વિરાજનું મન તો શાળાની બહાર રહેલા જૂના બગીચામાં હતું. ત્યાંના સુકાઈ ગયેલા નળને જોઈને તે વિચારતો, આને કેવી રીતે સરખો કરવો? એક બપોરે શાળાના રસોડાનો પાણીનો નળ તૂટી ગયો. જોરથી પાણી વહી રહ્યું હતું અને કોઈને સમજાતું નહોતું કે નળનું મુખ્ય જોડાણ, મેઇન વોલ્વ ક્યાં છે. જય દોડતો આવ્યો. તેણે પુસ્તકોમાં વાંચેલા ફ્લુઇડ ડાયનેમિક્સના નિયમો યાદ કર્યા, પણ એનાથી તૂટેલો નળ સરખો થયો નહીં. એને કંઈ જ ખબર ન પડી કે મેઇન વાલ્વ કયા ખૂણામાં હોય. વિરાજ આવ્યો. એણે નળને જોયો નહીં, પણ દિવાલની ડિઝાઇન અને પાઇપોના રસ્તાને ધ્યાનથી જોયું. એનું અવલોકન, ઓબ્ઝર્વેશન હંમેશા શાર્પ રહેતું. આ રહ્યું મેઇન વોલ્વ. વિરાજે બૂમ પાડી અને એક જૂની ઝાડીની પાછળ છુપાયેલું લોખંડનું ઢાંકણું ખોલ્યું. તેણે પોતાની પૂરી તાકાત લગાવી અને વાલ્વ બંધ કરી દીધો. પાણી બંધ થઈ ગયું. જયે વિરાજ તરફ માનથી જોયું. વિરાજ, તારું આ વાસ્તવિક જગતનું ગણિત મારા ચોપડાના ગણિત કરતાં પણ વધારે ઝડપી છે. તે દિવસથી જયે વિરાજને વાંચવામાં મદદ કરવાનું નક્કી કર્યું અને વિરાજે જયને વસ્તુઓ બનાવવાનું શીખવ્યું. તેમને સમજાયું, દરેક વ્યક્તિ પાસે એક ખાસ જાદુ હોય છે.